નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી। થોડા સવાલો કર્યા હતા, પરંતુ ચૈતર વસાવાનો આરોપ છે કે આદિજાતિ વિકાસ મંત્રીએ સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો। વર્ષ 2024-25માં આદિવાસી વિકાસ વિભાગને 4,373 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા। તે મુદ્દે પોતાનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આ રકમમાંથી 2,879 કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા છે। તો અહીંયા હવે સવાલ એ થાય છે કે બાકીના 1,500 કરોડ શા માટે ફાળવવામાં નથી આવ્યા? આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, સારી શાળાઓ નથી, શાળાઓમાં ઓરડાઓ નથી, પીવાના પાણીની ખૂબ તંગી છે, આરોગ્ય વિભાગમાં સાધનોની જરૂરત છે। આવી પરિસ્થિતિ હોવા છતાં પણ માર્ચ એન્ડિંગ આવવા સમય સુધી 1,500 કરોડ રૂપિયા ફાળવવામાં નથી આવ્યા। સરકારે જે 2,879 કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમાંથી 902.40 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડ્યા છે। અને આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના વિકાસમાં કેટલો રસ છે અને કેટલી ચિંતા છે। ચૈતર વસાવાનો આરોપ છે કે આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ વિકાસ યોજના હોય, ગુજરાત પેટર્ન હોય કે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય, આવી અનેક યોજનાઓને પ્રભારી મંત્રી દ્વારા સાઈડમાં રાખવામાં આવે છે અને એનજીઓ અને એજન્સીઓના બિનજરૂરી કામ અને બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે। નર્મદા જિલ્લામાં 68 કરોડ રૂપિયા આવ્યા હતા, તેમાંથી 50 કરોડ રૂપિયાનું આયોજન પ્રભારી મંત્રી અને એનજીઓ દ્વારા કરી દેવામાં આવ્યું। ગુજરાત પેટર્નની યોજનામાં 30 કરોડના કામ આવ્યા હતા, તેમાંથી ધારાસભ્યને ફક્ત 50 થી 60 લાખના કામ આપવામાં આવ્યા અને 20 કરોડથી વધુના કામો પ્રભારી મંત્રીના ઇશારે થયા। તમામ આદિવાસી જિલ્લાઓમાં જે એજન્સીઓ અને એનજીઓ છે તેઓ એક કંપની દ્વારા અનેક બોગસ કામો કરવામાં આવે છે અને ગ્રાન્ટને હજમ કરી જવામાં આવે છે। જો આ તમામ એનજીઓ અને એજન્સીઓની છેલ્લા 5 વર્ષની તપાસ કરવામાં આવે તો લગભગ 2200 થી 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે। આ બાબતે વધુમાં શું કહ્યું ચૈતર વસાવાએ વિગતે સાંભળ્યું। સન્માનીય વિધાનસભાના ગૃહમાં મારો જે તારાકીદ પ્રશ્ન હતો એમાં માનનીય આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ સંતોષકારક જવાબ આપ્યો નથી અને ગોળ ગોળ વાતો કરીને એ પ્રશ્નનો જવાબ આપ્યો છે। ત્યારે એમણે 2024-25માં આદિજાતિ વિકાસ વિભાગને 4,373.96 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમણે એ જવાબમાં જણાવ્યું છે કે એમાંથી 2,889.81 કરોડ જોગવાઈની સામે માત્ર 2,879.81 કરોડ જ અત્યાર સુધી ફાળવવામાં આવ્યા છે। ત્યારે 1,500 કરોડ રૂપિયા કેમ ફાળવવામાં નથી આવ્યા? આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, શાળાના ઓરડા નથી, પીવાના પાણીની તંગી છે, આરોગ્યના સાધનોની જરૂર છે, છતાં આદિવાસીઓનું 1,500 કરોડ જેટલું બજેટ માર્ચની એન્ડિંગ સુધીમાં આ વર્ષનું ફાળવવામાં આવ્યું નથી। સાથે સાથે એમણે જે 2,879.81 કરોડ ફાળવેલા છે એમાં પણ 902.40 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડેલા છે। એક બાજુ અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ગ્રાન્ટ ફાળવવા માટેની માંગ કરીએ છીએ અને સરકારને એ જ આદિવાસીઓનું બજેટ ફાળવવામાં રસ નથી। ત્યારે એ બાબતે માનનીય મંત્રીશ્રીએ જે જવાબો આપ્યા છે એના પરથી જણાઈ આવે છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના પ્રશ્નો બાબતે કે એમના વિકાસ બાબતે જરાય રસ નથી। બીજો પ્રશ્ન અમારો એ હતો કે આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હોય, ગુજરાત પેટર્ન યોજના હોય, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય, 10% રાજ્ય કક્ષાના ફંડની બાબત હોય, બોર્ડર વિલેજ હોય કે જેટલી પણ આદિમ જૂથની યોજના હોય, બધા જમાં પ્રભારી મંત્રી શ્રી ત્યાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે એ કામો સાઇટ પર રાખીને એનજીઓ અને એજન્સીઓના બિનજરૂરી કામો બારોબાર મંજૂર કરી દેતા હોય છે। જે બાબતે પણ મંત્રીશ્રીને મેં રજૂઆત કરી, મેં પૂછ્યું કે ભાઈ પ્રભારી મંત્રીશ્રીની શું જવાબદારી હોય છે? તો પ્રભારી મંત્રીશ્રીની માત્ર જવાબદારી સુચારુ અને ઝડપી આયોજન થાય એના માટે હોય છે, ના કે પ્રભારી મંત્રી બધા જ પ્રકારનું આયોજન કરી લે। અમારે નર્મદા જિલ્લામાં 68 કરોડ રૂપિયા આદર્શ ગ્રામના આવ્યા હતા, એમાં 50 કરોડનું આયોજન પ્રભારી મંત્રી અને એનજીઓ દ્વારા કરી દેવામાં આવ્યું।
ગુજરાત પેટર્નના હાલના વર્ષમાં 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એ 30 કરોડમાં માત્ર અમારા જેવા ધારાસભ્યને 50-60 લાખના કામ આપ્યા અને 20 કરોડથી પણ વધારે કામો પ્રભારી મંત્રી શ્રીના ઇશારે થયા. તો તમામ આદિવાસી જિલ્લાના 14 જિલ્લામાં જે નવસારીની એનજીઓ અને એજન્સીઓ છે, જેમની એક આખી કંપની છે, જેઓ બાયોગેસ, હાઈમસ, રિનોવેશન, અપગ્રેશન, ફર્નિચર, બંક બેડ, બંક સેટ જેવા બોગસ પેરાપીટ, વોટર કુલર જેવા બોગસ કામો કરીને આદિવાસીઓ ગ્રાન્ટ હજમ કરી જાય છે. જો તપાસ છેલ્લા 5 વર્ષની કરવામાં આવે, હું પૂરી જવાબદારી સાથે કેમ છું, જો આ એનજીઓની તપાસ કરવામાં આવે તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ છેલ્લા 5 વર્ષનું બહાર આવે એવું છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જે પણ પ્રભારી મંત્રીઓ આવા બારોબાર આયોજન કરતા હોય એમને અટકાવવામાં આવે. સાથે સાથે અમે આજના વિધાનસભા ગૃહમાં કીધું છે, જે પણ 10% કે જે પણ યોજનાના સ્કોલરશીપની જે પણ બજેટ બાકી છે તે તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે અને આદિવાસીઓના વિકાસમાં સરકારને રસ છે એ સાબિત કરાય, એ બાબતે અમે રજૂઆત કરી છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.